શ્રી ગુરુદત્ત યુવક મંડળ દ્વારા ભગવાન શ્રી ગણપતિજીના પવિત્ર આગમન પૂર્વે વિધિ વિધાન સાથે પાઠ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમમાં મંડળના તમામ કાર્યકર્તાઓ અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌએ ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી અને ભગવાન શ્રી ગણપતિજીના આગમનની તૈયારીઓ માટે પ્રાર્થના કરી હતી। કાર્યક્રમ દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। મંડળના કાર્યકર્તાઓએ ગણપતિ બાપાના આગમનને લઈને ઉત્સાહ વ્યક્ત કર્યો અને આવનારા ગણેશોત્સવને શ્રદ્ધા, સેવા અને સૌહાર્દના ભાવ સાથે ઉજવવાનો સંકલ્પ લીધો। આ અમારું શ્રી ગુરુદત્ત યુવક મંડળ દિઘેનો વાડો દાંડિયા બજાર 4 રસ્તા અગાડી છે, પોલીસ ચોકીની પાછળ। અહીંયા આજે 60મું વર્ષ આજે અમારું ઉજવવાનું છે અને એના માટે આજે પાઠ પૂજનની એ રાખેલી છે। કેટલા દિવસના ગણપતિ બેસાડવામાં આવે છે? અમારા ત્યાં ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી લગીને ગણપતિ બેસાડવામાં આવે છે। એ કેલેન્ડર પ્રમાણે હોય છે, 10 દિવસ પણ હોય છે, 11 દિવસ પણ હોય છે અને 12 દિવસ પણ। આ વખતે 12 દિવસ ગણપતિ બેસવાના છે। આ વખતની થીમ શું છે અને આગમન ક્યારે થવાનું છે? અમારા ગણપતિજીનું આગમન 14 સપ્ટેમ્બર ગણેશ ચતુર્થીના દિવસે થવાનું છે। જે દિવસે ગણપતિ બેસવાના છે એ જ દિવસે અમારું આગમન। અને થીમ શું છે? થીમ અમારે ત્યાં આ વખતે મેલડી માતાનું ભવ્ય મૂવિંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે। આપનો પરિચય? હા, આપનો પરિચય? સામાન્ય કાર્યકર્તા।